जय श्री कृष्ण, जय हिंद। चैप्टर नंबर 12 लास्ट 15 ईयर एमसीक्यू में पार्ट 2 में સૌથી પહેલો સવાલ છે ફોર્માલ્ડિહાઇડમાંથી મિથેનોલ અને ફોર્મિક એસિડ કઈ પ્રક્રિયાથી બનાવી શકાય। એક બનાવવાનો છે મિથેનોલ અને એક બનાવવાનો છે ફોર્મિક એસિડ અને પદાર્થ તરીકે છે ફોર્માલ્ડિહાઇડ। આપણે એ બાબત જાણીએ છીએ કે ફોર્માલ્ડિહાઇડનું આપણે ઓક્સિડેશન કરીશું તો આપણને મળશે ફોર્મિક એસિડ અને તેનું રિડક્શન કરીશું ત્યારે આપણને મળશે ફોર્માલ્ડિહાઇડમાંથી મિથેનોલ। તો અહીં જે પ્રક્રિયા થઈ છે એ ઓક્સિડેશન છે, અહીં જે પ્રક્રિયા થાય છે તે રિડક્શન છે અને એક અને માત્ર એક જ એવી પ્રક્રિયા છે કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે વિષમીકરણ થતું હોય અને એ છે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન ધરાવતા હોય તેવા આલ્ડિહાઇડની કેનિઝારો પ્રક્રિયા। તો ફાઇનલ આન્સર એ રહેશે માત્ર ને માત્ર એક જ કે આ પ્રક્રિયા એ કેનિઝારો પ્રક્રિયા છે। ઓપ્શન એ ની અંદર વુલ્ફ કિર્ચનર પ્રક્રિયા આપેલી છે। વુલ્ફ કિર્ચનર પ્રક્રિયા એ હાઇડ્રોજન, ઇથિલિન, ગ્લાયકોલ અને KOH સાથે થાય છે અને તેમાં જે નિપજ મળે છે ને તે નિપજ હોય છે આલ્કેન, હાઇડ્રોકાર્બન હોય છે। એના પછી સી પર છે ક્લેમન્સન રિડક્શન, ઝિંક, સનરસ અને સાંદ્રા HCl સાથે તેમાં પણ નિપજ તરીકે માત્ર ને માત્ર આલ્કેન મળે છે। અને એના પછી છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા કે જેની અંદર એમાઇડ પદાર્થ હોય અને એમાઇડમાં 4 મોલ ઓફ BR2 અને 4 મોલ ઓફ NaOH નો ઉપયોગ થાય છે અને આલ્કાઇલ સમૂહનું સ્થાનાંતર નાઇટ્રોજન પર થાય છે અને એક ઓછા કાર્બનવાળી નિપજ મળે છે। આ છે હોફમેન પ્રક્રિયા। બટ ફાઇનલ આન્સર અહીં કયો થશે? કેનિઝારો પ્રક્રિયા। નેક્સ્ટ સવાલની વાત કરીશું। નીચે આપેલી પ્રક્રિયાની અંદર સમીકરણમાં 1, 2 અને 3 કાર્બનિક સંયોજન છે તેના બંધારણીય સૂત્ર તમારે વિચારવાના છે અને જવાબ લાવવાનો છે। સૌથી પહેલા એક અજ્ઞાત પદાર્થ આપેલો છે, એ અજ્ઞાત પદાર્થનું નિર્જલીકરણ કરતા નાઇટ્રાઇલ નિપજ આપણને મળે છે અને એનું તમે જળ વિભાજન કરો। એકવાર જળ વિભાજન કરીએ ને આપણે નાઇટ્રાઇલનું તો આપણને ખ્યાલ છે કે C∣N હોય ને એમાંથી મળે CONH2, પણ બીજી વાર જળ વિભાજન કરી દઈએ ને તો CONH2 માંથી મળી જાય COOH। એ ટોટલ 2 વાર જળ વિભાજન કરી દીધું છે એટલે બે નંબરના પદાર્થ તરીકે આપણને ફાઇનલ જે પ્રોડક્ટ મળશે ને એ હશે CH3COOH એટલે કે ઇથેનોઇક એસિડ અને તેનું ડીકાર્બોક્સિલેશન કરવાથી એક ઓછા કાર્બનવાળી નિપજ મળે ને તે છે મિથેન। તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે મિથેન હોય અને એના પહેલાં ઇથેનોઇક એસિડ હોય તેવો આન્સર છે એ। હવે એ વાતને સમજીએ કે એવો કયો પદાર્થ છે કે જેનું નિર્જલીકરણ કરવાથી CH3CN એટલે કે નાઇટ્રાઇલ મળે છે, નિર્જલીકરણ કરેલું છે બરાબર। તો એ છે માત્ર ને માત્ર એમાઇડ। એમાઇડમાંથી તમે નિર્જલીકરણ કરશો તો અહીંથી H2 ને અહીંથી O દૂર થશે અને CH3C∣N તમને નિપજ તરીકે નાઇટ્રાઇલ મળશે। સવાલ છે નીચેના પૈકી કયો પદાર્થ છે કે જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે? આલ્ડોલ સંઘનન પ્રક્રિયા માટે ટર્મ એન્ડ કન્ડિશન એક જ છે દીકરાને, એ છે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ। આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હશે તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા મંદ NaOHની હાજરીમાં, મંદ બેઝની હાજરીમાં થશે અને ઇનાલ નિપજ તમને પ્રોડક્ટ તરીકે મળશે। સૌથી પહેલા બેન્ઝાલ્ડિહાઇડ છે જેમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, પછી છે એસિટાલ્ડિહાઇડ કે જેમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે, ફોર્માલ્ડિહાઇડ નહીં આપે। નીચેના પૈકી કયું સૂત્ર સિનેમા આલ્ડિહાઇડનું છે? તો એમાં સ્ટ્રીટ ફોરવર્ડ સવાલ છે, સીધે સીધો એમાં આન્સર તરીકે માત્ર ને માત્ર બી આવશે। નીચેના પૈકી કઈ પ્રક્રિયા કરવાથી એસિટાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવાથી મરેલી નિપજ, એટલે તમારે પહેલાં એ પ્રક્રિયા કરવાની કે એસિટાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવાનું, મરેલી નિપજમાંથી મિથેન મળે। હવે એસિટાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરો એટલે એસિટાલ્ડિહાઇડ એટલે 2 કાર્બનવાળો આલ્ડિહાઇડ અને તેનું ઓક્સિડેશન કરો એટલે કાર્બોક્સિલિક એસિડ મળે અને કાર્બોક્સિલિક એસિડમાંથી મિથેન મેળવવા માટે એક કાર્બન સંખ્યા ઘટાડવી પડે। એક કાર્બન સંખ્યા ઘટાડવાવાળી બહુ જ ઓછી પ્રક્રિયાઓ છે અને એમાં કાર્બોક્સિલિક એસિડમાં એક કાર્બન ઘટાડવાવાળી ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે। સોડા લાઇમ અને NaOH સાથે પ્રક્રિયા થાય અને એક કાર્બનયુક્ત તમને મિથેન પ્રોડક્ટ મળે। એસિટોફિનોનની સાથે ઝિંક, સનરસ અને સાંદ્રા HClની પ્રક્રિયા કરવાથી કઈ નિપજ મળે? તો સૌથી પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ કે ઝિંક, સનરસ અને સાંદ્રા HClની પ્રક્રિયા છે ક્લેમન્સન પ્રક્રિયા છે અને ક્લેમન્સન પ્રક્રિયાનું કામ શું છે? કાર્બોનિલનું મિથિલિન સમૂહમાં રૂપાંતરણ કરવું।
એટલે કે આલ્ડિહાઇડ અને કીટોન જે હશે તેનું આલ્કેન હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરણ કરવું. અહીં એસિટોફિનોનમાં બેન્ઝીન ચક્ર પર COCH3 છે. COCH3માંથી સ્પેશિયલ કેસની અંદર જે CO છે તે CH2માં કન્વર્ટ કરે તો બેન્ઝીન ચક્ર પર CH2CH3 થઈ જાય અને જ્યારે બેન્ઝીન ચક્ર પર CH2CH3 થઈ જાય તે સમયે નિપજ મળે ઇથાઇલ બેન્ઝીન. મારે તમને સવાલ એ છે કે બેન્ઝીન ચક્ર પર CHO એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ હોય અને તમે જો આ રિડક્શન પ્રક્રિયા કરો છો ઝિંક સલ્ફરની સાંદ્ર HCl સાથે તો તે સમયે કઈ નિપજ મળશે એ તમારે મને જણાવવાનું છે. નીચેના પૈકી કયામાં COOH સમૂહ નથી? નંબર 1 મિથેનોઇક એસિડમાં છે HCOOH. નંબર 2 ઇથેનોઇક એસિડમાં પણ છે. નંબર 3 લેક્ટિક એસિડમાં પણ છે. નંબર 4 પિક્રિક એસિડ એ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ છે દોસ્તો. તેમાં 3 NO2 સમૂહ છે અને એક OH સમૂહ છે, બટ તેની એસિડિકતા વધુ છે માટે તેને પિક્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, બટ તેમાં ક્રિયાશીલ સમૂહ તરીકે તો માત્ર ને માત્ર OH છે. કીટોનમાંથી આલ્કેન મેળવવાની કઈ પદ્ધતિ વપરાય છે? હવે કીટોન એટલે કે C ડબલ બોન્ડ O છે અને એમાંથી તમારે નિપજ તરીકે જોઈએ છે માત્ર ને માત્ર આલ્કેન નિપજ. તો તેના માટે તમે કઈ પદ્ધતિ વાપરી શકો? સૌથી પહેલા આલ્ડોલ સંકલન છે. આલ્ડોલ સંકલનમાં તો ખ્યાલ છે આપણે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય તેવા આલ્ડિહાઇડ અથવા કીટોનની પ્રક્રિયા થાય અને ઇનાલ અથવા તો ઇન ઓન નિપજ મળે. વુલ્ફ કિસ્નર પ્રક્રિયા એક એવી છે કે જેમાં તમને મિથિલિન નિપજ મળે. મિથિલિન કાર્બોનિલમાંથી મિથિલિન મળે એનો મતલબ આલ્કેન હાઇડ્રોકાર્બન મળે. હોફમેન પ્રક્રિયા છે. હોફમેન પ્રક્રિયાની અંદર એમાઇડમાંથી એમાઇનમાં રૂપાંતરણ થાય ને એક કાર્બન સંખ્યા ઘટે. અને ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાનો તો આપણે બે પ્રકારથી ખ્યાલ છે. એક છે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા અને બીજી છે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. તો ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયાની અંદર આલ્કાઇલ સમૂહ એન્ટર થશે. ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાની અંદર એસાઇલ સમૂહ એન્ટર થશે. બટ અહીં તમને એવું કહેલું છે કે આલ્કેન નિપજ જોઈએ છે તો માત્ર ને માત્ર વુલ્ફ કિસ્નર પ્રક્રિયા આલ્કેન નિપજ આપશે. અને વુલ્ફ કિસ્નર પ્રક્રિયક તરીકે હાઇડ્રોજન છે, ઇથેનોલિક ગ્લાયકોલ અને KOH છે અથવા તો NaOH છે. વુલ્ફ કિસ્નર સિવાય તમે ક્લેમન્સન રિડક્શનનો પણ ઉપયોગ કરી શકો છો. ક્લેમન્સન રિડક્શનમાં ઝિંક સનરસ અને સાંદ્ર HCl હોય છે, તેના વડે તમે આલ્કેન નિપજ મેળવી શકો છો. એસિટાલ્ડિહાઇડ કઈ કસોટી આપતો નથી? આલ્ડિહાઇડ છે. આલ્ડિહાઇડ છે ને નીચે તમને કસોટીઓ આપેલી છે, કઈ કસોટી આપતો નથી એવું પૂછેલું છે. ટોલેન્સ કસોટી આલ્ડિહાઇડ આપે, ફેલિંગ કસોટી આપે, લ્યુકાસ કસોટી તો દોસ્ત આલ્કોહોલ આપે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની કસોટી લ્યુકાસ કસોટી એ પરખ કસોટી છે, જ્યાં સાંદ્ર HCl અને નિર્જર ZnCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. 3 ડિગ્રીની પ્રક્રિયા ઝડપી થતી હોય છે, 2 ડિગ્રીની ધીમી થતી હોય છે અને 1 ડિગ્રીની પ્રક્રિયા સૌથી ધીમી થતી હોય છે. નીચેના પૈકી કયું બંધારણ ઓર્થોઝાઇલિનનું? ઓર્થો સ્થાન પર જાઇલિનની વાત છે તો બેન્ઝીન ચક્ર પર 2 વાર CH3 સમૂહ હશે ત્યારે જાઇલિન કહેવાશે ને એમાં ઓર્થો કહેલું છે તો ઓર્થો સ્થાન પર CH3 સમૂહ હોય 2 વાર, ઓર્થો સ્થાન પર એક અને એક મુખ્ય સ્થાન પર એટલે ટોટલ 2 વાર CH3 થયા માટે ઓર્થોઝાઇલિન થશે. આ ઓર્થોઝાઇલિનનું તમે ઓક્સિડેશન કરી દો ને તો તમને થેલિક એસિડ નિપજ મળે. COOH અને COOH 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ નિપજ મળે. ઓકે. સોડા લાઇમ એ કયા બે પદાર્થોનું મિશ્રણ છે? સોડા CaO અને લાઇમ. સોડા લાઇમ એટલે સોડા NaOH અને CaO એટલે કે લાઇમ NaOH અને CaO નું 3:1 નું મિશ્રણ છે. NaOH અને CaO નું 3:1 નું મિશ્રણ છે. નીચેના પૈકી પ્રક્રિયાના સમીકરણમાં 1 નંબર 2 નંબર અને 3 નંબરના કાર્બનિક સંયોજનના નામ અને બંધારણીય સૂત્રનો તમારે ઉલ્લેખ કરવાનો છે. સૌથી પહેલા અજ્ઞાત પદાર્થ છે જેનું સૂર્યપ્રકાશની Cl2 સાથે પ્રક્રિયા કરતા બેન્ઝો ટ્રાયક્લોરાઇડ મળે છે અને બેન્ઝો ટ્રાયક્લોરાઇડનું તમારે જળ વિભાજન કરવાનું છે, તમને બેન્ઝોઇક એસિડ મળશે. બેન્ઝીન ચક્ર પર COOH. બેન્ઝોઇક એસિડ મળે ને તો જ સોડા લાઇમ અને ડીકાર્બોક્સિલેશન તમે કરી શકો. અધરવાઇઝ COOH સમૂહ હોય જ નહીં તો સોડા લાઇમને ડીકાર્બોક્સિલેશન થઈ શકે નહીં અને સોડા લાઇમને ડીકાર્બોક્સિલેશન થશે તો જ બેન્ઝીન ચક્ર પરથી COOH ગાયબ થશે અને બેન્ઝીન નિપજ મળશે. તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે બેન્ઝીન છે ને એના પહેલાં બેન્ઝોઇક એસિડ છે તો ફર્સ્ટ પ્રોડક્ટ તરીકે શું હોય? નિપજ છે ફાઇનલ ટોલ્યુઇન જ હોય. ટોલ્યુઇનમાંથી જ બેન્ઝો ટ્રાયક્લોરાઇડ તમને નિપજ તરીકે મળી શકે. તો ટોલ્યુઇનમાંથી બેન્ઝો ટ્રાયક્લોરાઇડ મળે છે, બેન્ઝો ટ્રાયક્લોરાઇડમાંથી COOH મળે છે અને COOHમાંથી બેન્ઝીન નિપજ મળે છે. તો અહીં ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળે છે? બેન્ઝીન, બેન્ઝોઇક એસિડ અને ટોલ્યુઇન. હેક્ઝેન 3 ની
KMnO4 અને KOSની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવતા નિપજ કઈ મળે? અહીં સિમ્પલ કન્સેપ્ટ પહેલાં સમજવાની જરૂર છે કે R હોય, C ડબલ બોન્ડ C હોય અને R હોય. તો આલ્કીન હોય અને તેનું તમે ઓક્સિડેશન કરો છો તો તે સમયે તમને પ્રોડક્ટ કઈ મળે છે? તો આલ્કીનમાં મધ્યનો પાઇબંધ છે તમારે તોડી નાખવાનો છે અને બંને બાજુ જેટલા બી કાર્બન બચે છે એ R અને C છે, તો R C પછી ડબલ OH. અહીં R અને CH છે તો R C डबल OH. मतलब ये थयो इधर द्विबंध को तोड़ने का और COOH जोड़ने का जे भी तमने निपज मळशे तेनी अंदर COOH बंने बाजू हशे. અહીં હેક્ઝેન 3 ઇન છે તો વચ્ચેથી તમે પાઇબંધ તોડી નાખો. આ બાજુ ત્રણ કાર્બન છે તો 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ પ્રોપેનોઇક એસિડ, આ બાજુ પણ 3 કાર્બન છે 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ પ્રોપેનોઇક એસિડ, તો પ્રોપેનોઇક એસિડના 2 મોલ તમને નિપજ તરીકે પ્રાપ્ત થાય. હવે હોમવર્કમાં શું કરવાનું છે તમારે બ્યુટ 2 ઇન માટે કઈ પ્રોડક્ટ મળે એ તમારે મને જણાવવાનું છે. પેરાઝાઇલિનનું KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી મળતી જે નિપજ છે એમાં કેટલા પાઈ, હવે સમજો પહેલાં પાઈ કહેલું છે તો પહેલાં તમારે પાઈની સંખ્યા લખવાની અને પછી સિગ્મા કહેલું છે. હવે પહેલાં પેરાઝાઇલિનનું તમે KMnO4 વડે ઓક્સિડેશન કરો તો CH3નું COOHમાં કન્વર્ટ થઈ જાય, CH3નું COOHમાં કન્વર્ટ થઈ જાય, મતલબ બેન્ઝીન ચક્ર પર 2 COOH થઈ જાય. બેન્ઝીન ચક્રમાં ઓલરેડી 3 પાઈબંધ હોય છે. COOHમાં ઉપરની બાજુ એક પાઈબંધ હોય અને COOHમાં નીચેની બાજુ એક પાઈબંધ હોય, તો ટોટલ પાઈબંધ બીજા 2 થાય, તો ટોટલ 5 પાઈબંધ થશે. તો પહેલો જવાબ 5 હોય તેવા 2 ઓપ્શન છે, 5 અને 16 અને 5 અને 18. પછી એ ખબર છે કે સમગ્ર બેન્ઝીન ચક્રમાં 12 સિગ્મા બંધ હોય, 12 સિગ્મા બંધ, અને ઉપરની બાજુ જે COOH છે 13, 14 અને 15, પછી 16, 17 અને 18 એમ. ઉપરની 12 છે, ઉપરની બાજુ બીજા 3 છે અને નીચેની બાજુ બીજા 3 છે, તો ટોટલ થઈ જશે 18. તો 12 ને 3 15 ને 3 18, તો 18 સિગ્મા અને 5 પાઈબંધ હાજર રહેશે. પછી ઓર્થોઝાઇલિન હોય, મેટાઝાઇલિન હોય કે પેરાઝાઇલિન હોય, ત્રણેયમાં 2 CH3 હોવાના, તો નિપજમાં 2 COOH મળવાના, તો તે સમયે સિગ્મા પાઈની સંખ્યા નહીં બદલાય, પાઈબંધ 5 જ રહેશે અને સિગ્મા બંધ 18 જ રહેશે. આ જે એસિડ નિપજ મળે છે ને એ તમારો છે ટરફથેલિક એસિડ. નીચેના પૈકી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો? કોની એસિડિકતા વધારે છે, કોની એસિડિકતા ઓછી છે? હવે આપણને એ તો ખ્યાલ જ છે સીધો કે COOH સાથે એક NO2 સમૂહ જોડાય તો તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાને લીધે તે એસિડિકતામાં વધારો કરે છે. જ્યારે CH3 સમૂહ જોડાય તો એ ઇલેક્ટ્રોન દાતા ગુણધર્મ ધરાવે છે, એના પરિણામે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, તેથી તે એસિડિકતામાં શું કરે છે? ઘટાડો કરે છે. એટલે CH3 એટલે કે 3 નંબર હોય ને એ સૌથી ઓછામાં ઓછી એસિડિકતા આવે. 3 નંબરની એસિડિકતા સૌથી ઓછામાં ઓછી આવે એવા કેટલા ઓપ્શન છે? CB છે અને BB છે. એના કરતાં થોડીક એસિડિકતા વધારે કોની હોય? તો એના કરતાં થોડીક એસિડિકતા વધારે બેન્ઝોઇક એસિડની હોય. આ બંનેમાં તો NO2 સમૂહ છે તો એની એસિડિકતા તો ઓબ્વિયસલી બેન્ઝોઇક એસિડ કરતાં વધારે જ હોવાની. તો 3 નંબર પછી એક નંબર આવે 4, તો અહીં 3 નંબર પછી 4 નંબર છે ને અહીં પણ 3 નંબર પછી 4 નંબર છે. હવે NO2 સમૂહ કયા સ્થાન ઉપર હોય તો વધારે ઇફેક્ટિવ છે? એના માટે મેં તમને એક શોર્ટકી યાદ રાખવાની કહી હતી, OPM બરાબર, અથવા તો 243 બરાબર. તો 2 સ્થાન ઉપર NO2 સમૂહ હોય તો વધારે ઇફેક્ટિવ, 4 સ્થાન પર હોય તો એના કરતાં ઓછું, 3 સ્થાન પર હોય તો એના કરતાં બી ઓછો, તો એ 2 સ્થાન ઉપર હોય વધારે ઇફેક્ટિવ રહેશે. માટે અહીં જે 2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે તેની એસિડિકતા સૌથી વધારે થશે. ફાઇનલ પ્રોડક્ટ તરીકે આન્સર આવી જશે B. એના કરતાં 4 સ્થાન પર હોય એની ઓછી, એના કરતાં બેન્ઝોઇક એસિડ એના કરતાં CH3ની ઓછી, એના કરતાં OCH3 હોત ને તો એના કરતાં બી ઓછી થાત. નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંગનન પ્રક્રિયા આપશે? આલ્ડોલ સંગનન પ્રક્રિયાની ટર્મ એન્ડ કન્ડિશન આપણને ખૂબ સારી રીતના યાદ રહી ચૂકી છે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય તો અને તો જ માત્ર એ પ્રક્રિયા થશે, અધરવાઇઝ તે રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ધરાવતો હોય તેવો પ્રક્રિયક આપણે શોધીએ. ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડ. હવે ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન નથી. બીજું છે એસિટાલ્ડિહાઇડ, તો એસિટાલ્ડિહાઇડની અંદર આલ્ફા હાઇડ્રોજન છે, માટે એસિટાલ્ડિહાઇડ છે તે પ્રક્રિયા આપી શકે. પછી ફોર્માલ્ડિહાઇડમાં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, ટ્રાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડમાં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. તો ફાઇનલી તમને કોઈ આન્સર પૂછે છે કે કયો આન્સર આવે તો આન્સર થઈ જશે એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ CH3CHO છે એ બ્યુટ 2 ઇનાલ નિપજ આપશે આપણને આલ્ડોલ સંગનન પ્રક્રિયાથી.
એક્રોલિનનું આઈયુપીએસસી નામ શું થાય? એક્રોલિનનું આઈયુપીએસસી નામ આપણે ફર્સ્ટ વિડીયોમાં જોઈ ગયા હતા, છતાં પણ રિપીટ કરી લઈએ. 1 2 3 ટોટલ 3 કાર્બન છે તમારી પાસે. 1 2 3 ટોટલ તમારી પાસે 3 કાર્બન છે. 3 કાર્બનમાં તમે નંબર પણ આપી દીધા છે. 1 2 અને 3 3 કાર્બનિંગ પણ નંબરિંગ પણ થઈ ચૂકી છે. 3 કાર્બન હોય તો તમને પ્રોપ શબ્દનો તમે ઉપયોગ કરશો. એમાં 2 નંબર ઉપર ઇન છે એટલે 2 ઇન અને પછી CHO એટલે આલ છે, તો નામ થઈ જાય પ્રોપ 2 ઇન પછી આલ એટલે ઇનાલ. ઓકે, હોમવર્કની અંદર સિગ્મા ને પાઈ તમારે નક્કી કરવાના છે કે એક્રોલિનમાં સિગ્મા ને પાઈ કેટલા થશે. ઓકે, રિપીટેડલી ક્વેશ્ચન છે, બરાબર. કયામાં? હાઇડ્રોકાર્બન નિપજ મળતી નથી. તો હાઇડ્રોકાર્બન નિપજ ક્યારે નહીં મળે? તો ઝીંક સનરસ અને સાંદ્ર HClની વાત છે. ઝીંક સનરસ અને સાંદ્ર HClની વાત હોય ને તો માત્ર ને માત્ર એક જ પ્રક્રિયા આવે, ક્લેમન્સન પ્રક્રિયા, અને તેમાં હાઇડ્રોકાર્બન નિપજ બને. COOH લાલ ફોસ્ફરસ ને HI સાથે અહીં પણ તમને હાઇડ્રોકાર્બન નિપજ મળશે. NaBH4 છે રિડક્શન, તો ત્યાં મળશે પ્રાથમિક આલ્કોહોલ. ઇથિલિન ગ્લાયકોલ અને NH2 વાળી પ્રક્રિયા, વુલ્ફ-કિર્ચનર પ્રક્રિયા, અહીં પણ નિપજ તરીકે તમને મળશે આલ્કેન. તો બી જે પ્રોડક્ટ છે ત્યાં તમને નિપજ તરીકે મળશે CH3 CH2OH, યાની કે આલ્કોહોલ. તમને ત્યાં હાઇડ્રોકાર્બન નિપજ મળશે નહીં. એટલે ફાઇનલ આન્સર થઈ જશે સી. કયું સંયોજન આલ્ડોલ સંગરણ પ્રક્રિયા આપતું નથી? તો અગેન સવાલ એ હોય કે જેમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન આવેલો હોય તે આલ્ડોલ સંગરણ પ્રક્રિયા આપે. જેના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ના હોય તે આલ્ડોલ સંગરણ પ્રક્રિયા આપે નહીં. મોનોક્લોરો એસિટાલ્ડિહાઇડ, પહેલો સવાલ છે મોનોક્લોરો એસિટાલ્ડિહાઇડ. હવે જો સમજો, મોનોક્લોરો એસિટાલ્ડિહાઇડ મતલબ Cl છે, CH2 છે અને CHO છે. પછી ડાયક્લોરો એસિટાલ્ડિહાઇડ, તો અહીંયા Cl2 છે, CH છે અને CHO છે. તો અહીં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે અને અહીં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. પછી છે ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડ, તો Cl3 CCHO છે. તો અહીં હવે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે નહીં, માટે આ આલ્ડોલ સંગરણ પ્રક્રિયા આપશે નહીં. એસિટાલ્ડિહાઇડ પણ આલ્ડોલ સંગરણ પ્રક્રિયા આપશે. કયો પ્રક્રિયા કીટોનનું રિડક્શન કરી શકતો નથી? તો યાદ રાખો, સાંદ્ર HCl અને ઝીંક સનરસ એ ક્લેમન્સન પ્રક્રિયક છે, તે કીટોનનું રિડક્શન કરી શકશે. બરાબર. મેગ્નેશિયમ સનરસ અને H2O એ પણ કીટોનનું રિડક્શન કરીને ડાયોલ નિપજ આપશે. NH2 અને KOH છે તે ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયાને બદલે વુલ્ફ-કિર્ચનર રિડક્શન પ્રક્રિયા આપશે. બટ NH2 અને HCl છે તેવો કોઈ જ પ્રક્રિયક નથી કે જે કીટોનનું રિડક્શન કરી શકે. આન્સર થશે બી. કયું સંયોજન એ કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન નથી? મતલબ જે કાર્બોક્સિલિક એસિડ તમે સમૂહ તરીકે લો છો એ કાર્બોક્સિલિક એસિડમાંથી કયું બનાવી શકાતું નથી? એમાઇડ, તો RCONH2 એ કાર્બોક્સિલિક એસિડમાંથી બને. આલ્ડિહાઇડ, તો આલ્ડિહાઇડ કાર્બોક્સિલિક એસિડમાંથી બને નહીં. બરાબર. એનહાઇડ્રાઇડ, તો RC ડબલ બોન્ડ O, OC ડબલ બોન્ડ O અને R, આ પણ એનહાઇડ્રાઇડ કાર્બોક્સિલિક એસિડમાંથી બને. અને એસિડ ક્લોરાઇડ છે એ એસિડ ક્લોરાઇડ RCOCl એ પણ કાર્બોક્સિલિક એસિડમાંથી મળે. તો નિપજ ન મળે તો કઈ ન મળે? તો RCHO એ કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન નથી, એમાંથી આ નિપજ ન મળે. નીચેના પૈકી કયા પદાર્થના ઓક્સિડેશનથી મળતી નિપજમાં એક કાર્બન સંખ્યા ઓછી હોય છે? દોસ્તો, એક કાર્બન સંખ્યા ઘટાડતી 3 રાસાયણિક પ્રક્રિયાઓ મેં તમને યાદ રાખવાની કહી હતી. એક છે સોડા લાઇમ સાથેની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા, બીજી છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા અને ત્રીજી છે કીટોનનું ઓક્સિડેશન. તો અહીં કઈ લાગુ પડે છે ધ્યાનથી સમજી લઈએ. અહીં ઓપ્શન પરથી આપણને ખ્યાલ આવી જશે. કોના ઓક્સિડેશનથી એક કાર્બન સંખ્યામાં નિપજ ઓછી હોય છે? અને ઓક્સિડેશનની વાત આવે તો કીટોન વાળી જ વાત આવે. કીટોન શોધી લો. ઇથેનોલ ના આવે, એસિટોન. યસ, રાઈટ, એસિટોન જવાબ આવશે. બરાબર. નંબર 2 પર જો ડીકાર્બોક્સિલેશન હોત તો NaOH અને CaO આવત, અને હોફમેન બ્રોમેમાઇડ હોત તો RCONH2 હોત તમારી પાસે, અને એમાંથી Br2 અને 4 મોલ ઓફ NaOH હોત, અને રાસાયણિક પ્રક્રિયા કરીને આપણે પ્રોડક્ટ બનાવી દેત RNH2. નીચેના પૈકી કયું સંયોજન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક છે? ક્રિયાશીલતા વધારે કોની છે એ તમારે નક્કી કરવાનું છે, અને ક્રિયાશીલતા વધારે જોવા માટે અવકાશી અવરોધ ઓછો હોવી જરૂરી છે.
હવે ઇથાઇલ ફિનાઇલ કીટોનમાં પહેલું જ છે ઇથાઇલ ફિનાઇલ કીટોન. બધાના બંધારણ જોઈશું ને બેટા તો આપણને પરફેક્ટ ખ્યાલ આવી જશે. ઇથાઇલ ફિનાઇલ કીટોનમાં એક બેન્ઝીન ચક્ર છે, C ડબલ બોન્ડ O છે અને C2H5 છે. બેન્ઝાલ્ડિહાઇડની અંદર C6H5 છે અને C ડબલ બોન્ડ O છે અને H છે. એસિટોફિનોનની અંદર C6H5 એટલે કે બેન્ઝીન ચક્ર છે અને COCH3 છે. અને બેન્ઝોફિનોનની અંદર બે બેન્ઝીન ચક્ર છે. હવે ધ્યાનથી સમજી લો કે ક્યાં અવકાશી અવરોધ સૌથી વધારે છે. તો સૌથી વધારે અવરોધ તો બેન્ઝોફિનોનમાં છે. એના કરતાં ઓછો અવકાશી અવરોધ ઇથાઇલ ફિનાઇલ કીટોનમાં છે. એના કરતાં ઓછો અવકાશી અવરોધ એસિટોફિનોનમાં છે. સૌથી ઓછો બેન્ઝાલ્ડિહાઇડમાં છે. તો જેમાં સૌથી ઓછો અવકાશી અવરોધ હોય ને તેની કેન્દ્રની રાગી યુગશીલ પ્રક્રિયા છે ને ખૂબ જ ઝડપી હોય તો જવાબ આવશે બેન્ઝાલ્ડિહાઇડ. અને સૌથી ઝડપી પૂછે તો એક જ છે આલ્ડિહાઇડનો હીરો, કાર્બનનો ઓક્સિડેશનાંક 0, મૃતદેહને સાચવે તેવો, વન એન્ડ ઓનલી ફોર્માલ્ડિહાઇડ કેન્દ્રાનો રાગી યુગશીલ પ્રક્રિયામાં સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. ઇથેનોલ 2 કાર્બનવાળો આલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ બંનેની મંદ NaOH સાથે પ્રક્રિયા કરી છે. આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ધરાવતો હોય તેવો એક આલ્ડિહાઇડ છે અને બેન્ઝાલ્ડિહાઇડ છે તો C6H5 છે. C ડબલ બોન્ડ O છે અને H છે. અને તેની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી છે સરસ મજાના ઇથેનોલ સાથે. તો જોઈએ હવે CH3CHO. હવે ધ્યાનથી સમજો, આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન એ કાર્બોનિલનો ઓક્સિજન, આ બંને મંદ NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને H2O સ્વરૂપે દૂર થઈ જશે. તો ફાઇનલ પ્રોડક્ટ બચશે શું? C6H5 CH ડબલ બોન્ડ CH3 હતા એમાંથી 2 હાઇડ્રોજન ગયા તો એક હાઇડ્રોજન બચ્યો અને અહીં આવી જાય CHO. નંબરિંગ આપી દઈએ 1, 2 અને 3. 3 નંબર પર ફિનાઇલ છે, પ્રોપ છે, 2 નંબર ઉપર ઇન છે અને આલ છે. 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ એ આલ્ડોલ સંઘનનથી મળતી ફાઇનલ પ્રોડક્ટ છે. ઇનાલ કેમ કહું છું હું? કારણ કે અહીં CHO છે બરાબર. ઇનોલ આપેલું છે એ વાત ખોટી છે. 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ કારણ કે એ બીજું સ્ટેપ પણ પ્રક્રિયા કરી લીધી છે. એટલે ફાઇનલ પ્રોડક્ટની અંદર H2O દૂર થઈ જાય અને આલ્કીન અને આલ એટલે ઇનાલ પ્રોડક્ટ તમને મળશે. એટલે ઓપ્શન છે 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ. જવાબ આવશે C. કયા એસિડ માટે pKa નું મૂલ્ય સૌથી વધુ છે? દોસ્તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે pKa અને Ka વચ્ચે સંબંધ શું છે. તો જેમ pKa ની વેલ્યુ વધુ હોય તેમ Ka ની વેલ્યુ ઓછી હોય કારણ કે બંનેને એકબીજાના વ્યસ્ત પ્રમાણ છે. જેમ Ka ની વેલ્યુ ઓછી, pKa ની વેલ્યુ વધુ તો Ka ની વેલ્યુ ઓછી તો એસિડિકતા ઓછી. તો તમારે 4 ઓપ્શનમાંથી એવો જવાબ શોધવાનો છે કે જેમાં એસિડિકતા ઓછી હોય. હવે એસિડિકતા વધારે કોણ? તો NO2 જેવા સમૂહ. અને એસિડિકતા ઘટાડે કોણ? તો CH3 જેવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો જે જગ્યાએ CH3 જેવા ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધુ હશે તે સમયે એસિડિકતા ઓછી હશે અને એસિડિકતા ઓછી હશે તો pKa ની વેલ્યુ વધારે જોવા મળશે. તો શોધો એવો ઓપ્શન કે જેમાં CH3 સમૂહની સંખ્યા વધુ હોય. ઇથેનોઇક એસિડમાં CH3 સમૂહની સંખ્યા એક જ છે. પ્રોપેનોઇક એસિડમાં CH3 CH2 COOH છે. પછી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડની અંદર CH3 છે, CH છે અને એક CH3 સમૂહ એક્સ્ટ્રા છે. ફાઇનલ પ્રોડક્ટ છે 2,2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ. એનો મતલબ એ થયો કે આલ્ફા કાર્બન પર સૌથી વધારે CH3 સમૂહ ડી ઓપ્શનની અંદર જોવા મળશે. અહીં 3 CH3 સમૂહ છે ડી ઓપ્શનની અંદર. એના કરતાં સી ઓપ્શનની અંદર 2 CH3 સમૂહ છે. એક ઇથાઇલ છે ને અહીંયા એક ઇથાઇલ છે. તો સૌથી વધારે CH3 સમૂહ ધરાવતો જો કોઈ ઓપ્શન હોય તો તે ડી છે. માટે 2,2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ. આ જે પ્રોડક્ટ છે ને 2,2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ એમાં CH3 સમૂહની સંખ્યા વધુ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધુ છે, માટે ત્યાં એસિડિકતા ઓછી છે. એસિડિકતા ઓછી છે એટલે Ka નું મૂલ્ય ઓછું છે અને Ka નું મૂલ્ય ઓછું છે માટે pKa નું મૂલ્ય વધારે છે. આ બાબત ખાસ બધાએ યાદ રાખવાની છે બરાબર. આના બદલે જો CH3 ના બદલે જો NO2 સમૂહની સંખ્યા વધત તો NO2 સમૂહ એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોવાને લીધે શું કરત? કંઈ નહીં સર, Ka ની વેલ્યુ વધારત, એસિડિકતાની વેલ્યુ વધારત અને એસિડિકતાની વેલ્યુ વધત તો Ka ની વેલ્યુ વધત તો pKa ની વેલ્યુ ઘટત.
એનિલિન બ્લુ રંગક ઉત્પાદનમાં કયો પદાર્થ વપરાય છે? ઓબ્વિયસલી બેન્ઝોઇક એસિડ, સીધો થિયરી બેઝ સવાલ છે. એક્રોલિનની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે? તો સીધો CHO ક્રિયાશીલ સમૂહ હાજર છે. નીચેના પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે? સબસે ઊંચા, સબસે શાનદાર કાર્બોક્સિલિક એસિડ હમારા. કાર્બોક્સિલિક એસિડ છે એનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું જોવા મળે છે, કારણ કે તેની અંદર પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. એકચ્યુઅલી 2021ની એક્ઝામ માટે બોર્ડે ભૌતિક ગુણધર્મો કેન્સલ કરેલા છે, બટ નેચરલી આપણને યાદ રહી ચૂક્યું છે કે કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલન બિંદુ વધારે છે, તો શા માટે આપણે એને ક્વેશ્ચને સોલ્વ ના કરીએ? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ કયું થશે? હવે એક વસ્તુ નક્કી છે કે કાર્બોનિલ કાર્બન પર હુમલો થશે, યોગશીલ પ્રક્રિયા થશે, તો યોગશીલ પ્રક્રિયા થશે તો પાઇબંધ તૂટશે, પાઇબંધ તૂટશે તો પછી તે સમયે કંઈ બી થશે, બરાબર, NU એન્ટર થશે, તે સમયે કંઈ બી થશે, પણ દ્વિબંધ તૂટી ગયો તો દ્વિબંધ પહેલાં સંકરણ હતું sp2, દ્વિબંધ તૂટ્યા પછી સંકરણ રહેશે sp3, તો કાર્બોનિલ કાર્બનનું સંકરણ થઈ જશે, sp3 ચતુષ્ફલકી આલ્કોક્સાઇડ આયન બને. CH3CHO એસિટાલ્ડિહાઇડ છે અને એની NH2OH સાથે પ્રક્રિયા કરાવી છે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એમોનિયાના વ્યુત્પન્નની પ્રક્રિયા છે. તો અહીં જે CHOમાંથી O છે એ દૂર થઈ જશે અને નિપજ તરીકે કેવી રીતના પ્રક્રિયા થઈને નિપજ તરીકે શું મળે છે ધ્યાનથી જોજો. CH3CHO છે અને એની પ્રક્રિયા કરાવી છે NH2OH સાથે, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે. इधर से O, इधर से दो H गायब, तो निपज શું બનશે? CH3CH ડબલ બોન્ડ NH ના બદલે બે હાઇડ્રોજન અહીંથી ગાયબ થયા ને, અહીંથી ઓક્સિજન, અહીંથી બે હાઇડ્રોજન, તો N અને OH. તો તે સમયે ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળે? ધ્યાનથી જોજો, NOH. આ જે છે ને ઓક્ઝાઇમ છે ને એસિટાલ્ડિહાઇડમાંથી મળેલો છે, એટલે એસિટાલ્ડો ઓક્ઝાઇમ નિપજ તરીકે મળે. આ પ્રક્રિયા છે ને તમને કાર્બોનિલ સમૂહની સાબિતી માટે કામ લાગે કે જે સંયોજનમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોય તે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ પ્રોડક્ટ આપે. નીચેના પૈકી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે નહીં? કેનિઝારો પ્રક્રિયા આપે તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય, અને જો કેનિઝારો પ્રક્રિયા આપશે નહીં તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય, તો શોધો એવો પ્રક્રિયા કે જે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ધરાવતો હોય. ફટાફટ ચલો ઝડપથી. બેન્ઝાલ્ડિહાઇડ કેનિઝારો પ્રક્રિયા આપશે? યસ સર આપશે. વિષમીકરણ થશે, એક બાજુ ઓક્સિડેશન થઈને મળશે સોડિયમ બેન્ઝોએટ અને રિડક્શન થઈને મળશે ફિનાઇલ મિથેનોલ, પછી છે CCS3, CH3 3 ટાઈમ્સ C અને CHO છે, બરાબર, તો એ પણ આપશે કારણ કે તે પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. મિથેનાલ છે તે પણ આપશે કારણ કે ત્યાં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. તો CH3CHO કેનિઝારો પ્રક્રિયા નહીં આપે, તે આલ્ડોલ આપશે કારણ કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. નીચે આપેલા પ્રક્રિયકોમાં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપશે? જવાબ છે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય તે આપશે. ફોર્માલ્ડિહાઇડ આપશે? ના, એ તો કેનિઝારો પ્રક્રિયા આપશે. એસિટોફિનોન આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે, આપશે. બેન્ઝાલ્ડિહાઇડ નહીં આપે, બેન્ઝોફિનોન નહીં આપે. નીચેની પ્રક્રિયામાં અંતિમ C નિપજ કઈ હશે? પહેલાં તો હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા થાય, આલ્ડિહાઇડની હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા થાય તો દ્વિબંધ તૂટી જાય, કાર્બન પર સાયનાઇડ જોડાય, ઓક્સિજન પર H જોડાય, તો સાયનોહાઇડ્રીન પ્રોડક્ટ મળી જાય. અને સાયનોહાઇડ્રેટનું જ્યારે જળ વિભાજન થાય ને ત્યારે CN માંથી હંમેશા COOH મળે છે. તો એ બી પ્રોડક્ટની અંદર COOH સમૂહ હાજર રહેશે, અને COOH સમૂહ હાજર હોય ને એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા થાય તો ડીકાર્બોક્સિલેશન થઈ જાય, COOH સમૂહ ગાયબ થઈ જાય, અને જ્યારે COOH સમૂહ ગાયબ થઈ જાય ને તો CH3CH2OH એટલે કે ઇથેનોલ નિપજ તરીકે મળે. નીચેના પૈકી કયું સંયોજન સાંદ્ર આલ્કલીની હાજરીમાં વિષમીકરણ પ્રક્રિયા આપશે? ચોખ્ખું નથી કયું? કેનિઝારો પ્રક્રિયા. સાંદ્ર આલ્કલી એટલે 50% NaOH અને 50% KOH. વિષમીકરણ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય. શોધો એવો પ્રક્રિયા કે જેમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ના હોય. એસિટોફિનોન ના આપે, એસિટોન નહીં આપે, એસિટાલ્ડિહાઇડ નહીં આપે, ફોર્માલ્ડિહાઇડ આપશે. ફોર્માલ્ડિહાઇડ બી આપશે અને બેન્ઝાલ્ડિહાઇડ બી આપશે, ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડ બી આપશે, કારણ કે મિત્રો આ પ્રક્રિયા એ કેનિઝારો પ્રક્રિયા છે. કયા પદાર્થના જળ વિભાજનથી એસિટિક એસિડ મળે? બરાબર, તો યાદ રાખજો નાઇટ્રાઇલ સંયોજનો હોય તો નાઇટ્રાઇલ સંયોજનો તમે જળ વિભાજન કરો ને પહેલા નાઇટ્રાઇલ સંયોજનો તમે જળ વિભાજન કરો તો રિયાલિટીમાં પહેલાં તમને એમાઇડ મળે.
આંશિક જળ વિભાજન કરો તો, પણ એ આંશિક જળ વિભાજન શબ્દ નથી વાપરેલો, જળ વિભાજન છે, માટે સીધું કાર્બોક્સિલિક એસિડ નિપજ તમે લખી શકો છો, બરાબર. બટ જો તમે આંશિક શબ્દનો ઉપયોગ કરેલો હોય તો એસિટોનાઇટ્રાઇલમાંથી આંશિક જળ વિભાજન દ્વારા તમને એમાઇડ જ મળે, ઇથેનેમાઇડ નિપજ મળશે. કયા એસિડ માટે pKa નું મૂલ્ય સૌથી વધુ છે? pKa નું મૂલ્ય સૌથી વધારે હોય ને દીકરા તો Ka નું મૂલ્ય ઓછું હોય, યાદ રાખજો. pKa નું મૂલ્ય સૌથી વધારે છે એનો મતલબ Ka નું મૂલ્ય ઓછું છે. Ka નું મૂલ્ય ઓછું છે એનો મતલબ એસિડિકતા ઓછી છે, અને એસિડિકતા ઓછી છે એનો મતલબ એની સાથે જોડાયેલ સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન દાતા છે, નક્કી જ છે. તો શોધી લો ઇલેક્ટ્રોન દાતા. યસ, CS3 છે, એના સિવાય આ તો આકર્ષક છે, ના આવે. Cl પણ ના આવે, CS3 છે ને OCS3 છે. CS3 કરતાં તો OCS3 માં ડબલ સમૂહ છે કે જે ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવી શકે છે, માટે એના માટે Ka ની વેલ્યુ સૌથી નીચી થશે અને pKa ની વેલ્યુ કેવી થશે? સૌથી ઉપર થશે. નીચેના પૈકી કયા એસિડનો સંયુગ્મી બેઝ નિર્ભર છે? હવે પ્રબર એસિડ હોય ને, જે પ્રબર એસિડ યાદ રાખજો, પ્રબર એસિડ હોય એ પ્રબર એસિડનો સંયુગ્મી બેઝ નિર્ભર હોય. પ્રબર એસિડનો સંયુગ્મી બેઝ કેવો હોય? તો નિર્ભર. તો આ ચારમાં પ્રબર એસિડ તરીકે કોણ આવે? વિચારો. એક બાજુ ક્લોરીન ખેંચે, બીજી બાજુ ફ્લોરિન ખેંચે, બ્રોમિન ખેંચે ને આયોડિન ખેંચે. તો આપણને એ ખ્યાલ છે કે આયોડિન કરતાં જબરું બ્રોમિન ખેંચે, બ્રોમિન કરતાં જબરું ક્લોરિન ખેંચે અને ક્લોરિન કરતાં જબરું ફ્લોરિન ખેંચે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની અંદર કેપેસિટી સૌથી વધારે ફ્લોરિનની છે, તો ફ્લોરિન વાળો જે એસિડ હશે ને એ પ્રબર એસિડ હશે, અને ફ્લોરિન વાળો પ્રબર એસિડ હશે ને તો તેનો સંયુગ્મી બેઝ કેવો બનશે? ઓટોમેટિકલી નિર્ભર. કયા એસિડના સોડિયમ ક્ષારનો ઉપયોગ ખાદ્ય પરિરક્ષક તરીકે થાય છે? બેન્ઝોઇક એસિડના સોડિયમ ક્ષારનો. સોડિયમ બેન્ઝોએટ, બેન્ઝીન રિંગ ઉપર COO, બટ કમનસીબે આ ટોપિક 2021ની એક્ઝામ માટે રદ થયેલો છે, છતાં પણ આપણે જોઈ લીધા છે તમામે તમામ ટોપિક. આ સાથે જ પાર્ટ 2 ફિનિશ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. પ્રેક્ટિસ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, લાઇક કરતા રહેજો અને શેર કરતા રહેજો.